ટીમ વડોદરા દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી ડેપ્યુટી કલેક્ટરને પુષ્પગુચ્છ આપીને અભિવાદન કરવામાં આવ્યું હતું। વડોદરામાં ગત વર્ષે ચોમાસામાં વિનાશક પૂર આવ્યું હતું ને ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જેમાં 100 દિવસમાં આ કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી હતી। ત્યારબાદ આ પ્રોજેક્ટમાં આરટીઆઈના માધ્યમથી તેમજ અન્ય વિગતો એકત્રિત કરી આ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર થયા હોય તે બાબતે ટીમ વડોદરા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર પ્રોજેક્ટની વિજિલન્સ તપાસની માંગ કરવામાં આવી હતી અને વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા આ ફાઇલ સ્ટેટ વિજિલન્સને મોકલી દેવામાં આવી હતી, જેથી ટીમ વડોદરા દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરની વડોદરાની ચિંતા સાથેની આ સરાહનીય કામગીરી બદલ આજરોજ વડોદરા જિલ્લા કલેક્ટરનો અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પણ જિલ્લા કલેક્ટર અન્ય કામમાં વ્યસ્ત હોવાથી ડેપ્યુટી કલેક્ટરનું અભિવાદન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય જેની જાંચ અગાઉ અમે 1 વર્ષથી કરતા હતા, જેના સંદર્ભમાં અમે ગત રોજ તમામ એવિડન્સ સાથે પ્રૂફ સાથે કલેક્ટર સાહેબને ટીમ વડોદરા આખી ભેગી થઈને તમામ ક્રાંતિકારી યુવાનો ભેગા થઈને કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી હતી। તે રજૂઆતને માન્ય રાખીને અમારે જે માંગ હતી તેને વિજિલન્સ સ્ટેટ વિજિલન્સ સુધી લેટર લખીને, સિંચાઈ વિભાગમાં લેટર લખીને તમામ ક્ષેત્ર પર અધિકારી કલેક્ટર સાહેબે એમની જે જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી અને વર્ષો પછી આવા એક કલેક્ટર વડોદરા શહેરને મળ્યા છે કે જેઓ આવી તાત્કાલિક કોઈ પણ આવેદન હોય તેને ગંભીરતાથી લઈને તેની જાંચ કરાવડાવે છે, જે બદલ આખા વડોદરા વતી ટીમ વડોદરા આજે એકત્ર થઈને સાહેબને સન્માનિત કરવા, કારણ કે આવા અધિકારીઓનું વડોદરા શહેરમાં હોવું એ વડોદરા માટે બહુ ગર્વની વાત છે। તે સંદર્ભમાં આજે અમે કલેક્ટર સાહેબને શુભેચ્છા ગુલદસ્તો લઈને શુભેચ્છા એમને કરવા આવ્યા હતા, મુલાકાત કરવા હતા। સાહેબ બિઝી શેડ્યુલ હોવાને કારણે આજે અમારે ડેપ્યુટી કલેક્ટર સાહેબને ગુલદસ્તો આપીને એમને આભાર વ્યક્ત કર્યો છે અમે, અને આવી જ રીતે કાર્ય કરતા રહે। વડોદરા શહેરને એક પ્રાઉડ છે કે આવા કલેક્ટર આપણા વડોદરા શહેરને મળ્યા છે। ગુજરાત સરકાર દ્વારા આ વિશ્વામિત્રી નદીને પહોળી કરવા માટે લાખો રૂપિયાનું ફંડ, કરોડો રૂપિયાનું ફંડ ફાળવ્યું, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ વિશ્વામિત્રી નદીને પહોળી કરવાનું, ઊંડી કરવાનું આયોજન કર્યું, પરંતુ જે ફંડ આપવામાં આવ્યું છે એમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચર્યો છે અને ફરીથી વિશ્વામિત્રીમાં પૂર આવશે તેવું દેખાઈ રહ્યું, તેવું આવેદનપત્ર અમે ગત સમયમાં આપ્યું હતું અને તેની વિજિલન્સ તપાસ સ્ટેટ વિજિલન્સ માંગી હતી ને સ્ટેટ વિજિલન્સ તપાસ માટે વડોદરા શહેર કલેક્ટરે આગળ પત્ર મોકલ્યો છે। તો આજે વડોદરા શહેર કલેક્ટરનું અમે અભિવાદન કરવા આવ્યા હતા અને ગુલદસ્તો આપીને હજુ પણ કોઈના પણ આવા પ્રશ્નો અને કલેક્ટર સાહેબ ઉજાગર કરે તેવી અમે વિનંતી કરી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।